ये मानवा जे मानव पाप करनारा છે, દુરાચારની અંદર રત છે, ખલહ જુઠ્ઠા છે, જેને કોઈને ઠગવામાં, કોઈની પાસે ખોટું બોલવામાં જરાય શરમ આવતી નથી, એને એવી બીક પણ હવે રહી નથી કે આને ખબર પડી જશે કે સાચું આ હતું, તો એને એવું કંઈ ફેર પડતો નથી, એને ખલ કહેવાય. તૃષ્ણાકુલા સત્યહીના, જે પોતાની ઈચ્છાઓમાં રત છે, સત્યહીના, જેનામાં લેશ માત્ર પણ સત્ય રહ્યું નથી, જે સેકન્ડે સેકન્ડે જુઠ્ઠું બોલે છે. પિતૃમાતૃ વિદૂષકા, જે અત્યંત લાલચી છે, સત્યહીન છે, માતા અને પિતાનો દ્વેષ કરવા વાળા છે, પાખંડી છે, હિંસક વૃત્તિના છે. એ પણ જો એકવાર આ કથાનું શ્રવણ કરે તો એ કૈલાસની અંદર નિવસિત થઈ શકે છે. છળ કપટ કરવા વાળા, જો આટલા બધા દોસ્તો આપણામાં છે નહીં, પણ ક્યાંક ક્યાંક કંઈક ખૂણે ખાચરે આમાંથી કંઈક પડ્યું હોય તો આ શિવ કથાને પ્રેમથી સાંભળજો. સાથે સાથે થોડું કીર્તન કરજો, જાગતા રહેજો, થોડું ભજન કરજો, આ શરીરને પ્રવૃત્ત કરજો. કારણ કે મને ખબર છે કે હું નકરી કથા સંભળાવીશ તો તમે બધાએ વૈકુંઠ બાજુ એક એક આંટો મારી આવવાના છે. બહુ ટેકે ના બેસે, થોડા સીધા બેસવું, આમ કડક, તો જાગતું રહેવાય. કેવી સરસ વ્યવસ્થા કરી છે, દિવ્ય વ્યવસ્થા છે. ક્રૂર સ્વભાવ વાળા જે છે, ઘણાના સ્વભાવ બહુ ક્રૂર હોય, એને જરાય કોઈની પ્રત્યે દયા ના આવે. અત્યંત નિર્દયી, બ્રહ્મસ્વ પુષ્ટા સતતમ વ્યભિચારિતારસ્તા. પાપ કર્મથી જે લિપ્ત છે, વ્યભિચાર પરાયણ છે, દુષ્ચરિત્ર વાળા છે, દુર્બુદ્ધિ છે, ઉદ્વિગ્ન ચિત્ત વાળા છે, દેવતાઓના દ્રવ્યનો ઉપભોગ કરવા વાળા છે. એ મંદિરનું કંઈક લઈને ના આવે ને તો એને ચેન જ ના પડે. એ જેટલી વાર જાય ને એટલે હાડલો સહેજ ઊંચો કરીને ખાલી હો પેન્ટ શર્ટ એ ચાલે, એવું કઈ નહીં. પણ આવા જડે જોજો, આપણે બીજા દિવસે આરતી કરવા જઈએ એટલે ઘંટડી ક્યાં ગઈ ખબર નહીં હો, મેં તો જોઈએ નથી. નાનકડી દીવી છેવટ બાકી માટીનું કોડિયું ઘરે લઈને ના આવે મંદિરનું, ત્યાં સુધી એને આ બધાનું ક્યાંય છુટકારો નથી હો. શિવ પુરાણનો પ્રસંગ છે. પૂજારી હોય ને, જે શિવ મંદિરના પૂજારી, કોઈ પણ દેવની જે પૂજા કરતો હોય, આરતી કરતો હોય ને, એના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરો ને એટલે ગર્ભગૃહમાં બેઠેલા એ દેવના ચરણનો સ્પર્શ, આ બેયનું ફળ એક સરખું. આપણે બ્રાહ્મણોને પગે લાગવાનું જ બંધ કરી દીધું છે.
કેમ છે મહારાજ મજામાં? મહારાજ મજામાં જ છે. તારા જીવનું કલ્યાણ શોધ.